ભરૂચ જિલ્લામાં ઉનાળો આકરો બનતા સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકના કેસમાં 20% વધારો થયેલો જોવા મળ્યો છે. આવા સમયે ખાસ તકેદારી રાખવા તબીબો સલાહ આપી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં આકરા ઉનાળાની વચ્ચે તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ પાર પહોંચતા હીટ સ્ટ્રોકના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા થોડા દિવસોમાં હીટ સ્ટ્રોકના દર્દીઓમાં અંદાજે 20% જેટલો વધારો નોંધાયો છે, જેના કારણે આરોગ્ય વિભાગ ચિંતિત બન્યો છે. સિવિલ હોસ્પિટલના તબીબ ડોક્ટર વિશ્વ ઉનડકટે માહિતી આપતા જણાવ્યું હતું કે વધતી ગરમીના કારણે લોકોમાં ડિહાઇડ્રેશન અને ચક્કર આવવાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. તેમણે જણાવ્યું કે ખાસ કરીને બપોરના સમયમાં સીધા તાપમાં જવાથી શરીર પર ગંભીર અસર પડે છે. તબીબોએ લોકોને સલાહ આપી છે કે સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી અનાવશ્યક બહાર નીકળવાનું ટાળવું, દિવસ દરમિયાન પૂરતું પાણી પીવું અને બહાર જવું પડે તો હળવા તેમજ સુતરાઉ કપડાં પહેરવા, સાથે જ માથું ઢાંકી રાખવું પણ જરૂરી ગણાવવામાં આવ્યું છે. હીટ સ્ટ્રોકના લક્ષણોમાં આંખે અંધારા આવવા, મોઢું સુકાવું, શરીરનું તાપમાન વધી જવું અને બેહોશી જેવા લક્ષણો જોવા મળે છે. આવા લક્ષણો જણાય તો તરત જ તબીબી સારવાર લેવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવશે. તબીબોએ ખાસ કરીને નાના બાળકો, વૃદ્ધ લોકો અને બહાર કામ કરતા મજૂરોને વધુ તકેદારી રાખવાની અપીલ કરી છે, કારણ કે આ વર્ગના લોકો ગરમીથી વધુ પ્રભાવિત થાય છે. મિત્રો, તમને ખ્યાલ છે કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં અને ભરૂચમાં આપણી આજુબાજુના એરિયામાં ગરમીનો ખૂબ પ્રકોપ છે. તાપમાન બહુ આસાનીથી અત્યારે 42, 43, 44 ડિગ્રી સુધી જઈ રહ્યું છે, રાઈટ? ત્યારે આ સમયમાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દરરોજ હીટ સ્ટ્રોકની ઇમરજન્સીઓ 15 થી 20ની માત્રામાં આવે છે અને હોસ્પિટલની બહારના સેટઅપમાં, પ્રાઇવેટ સેટઅપમાં પણ ખૂબ હીટ સ્ટ્રોકના પેશન્ટો અત્યારે જોવા મળે છે. તો આપણે આ હીટ સ્ટ્રોકને પ્રિવેન્ટ કરવા માટે શું કરવું જોઈએ, રાઈટ? તો એના જે ઉપાયો છે કે જેનાથી આપણે હીટ સ્ટ્રોકથી બચી શકીએ, એમાં સૌથી પહેલા તો એ આવે કે ભાઈ સવારના 9 થી 10 વાગ્યાના ગાળા પહેલા તમારે તમારા બહારના કામ થાય એટલા કરી લેવા અને પછી જ્યારે જરૂર પડે બહાર જવાની તો બને ત્યાં સુધી સાંજે 5 અથવા 6 વાગ્યા પછી નીકળવું. ઇન શોર્ટ, આપણે સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું જોઈએ. એ પહેલી વસ્તુ. બીજી વસ્તુ છે કે ભાઈ અત્યારના સમયમાં ગરમીને લીધે આપણને ખૂબ ડિહાઇડ્રેશન થતું હોય તો આપણે પુષ્કળ માત્રામાં પાણી પીવું જોઈએ. પાણી અથવા બીજું કોઈ લિક્વિડ જે છે, છાશ છે, બાફલો છે, બરોબર છે, આ બધું લિક્વિડ આપણે દર કલાકે 100 થી 200 ml ના ગાળામાં પીવું જોઈએ, જેથી કરીને આપણું દિવસની અંદર એક પુખ્ત વયના વ્યક્તિને 3.5 થી 4 લીટર લિક્વિડ આપણા શરીરમાં જાય. અને જો તમારે બહાર તડકામાં નીકળવાની જરૂર પડતી હોય તો આ લિક્વિડનો તમે વધારો કરી શકો છો. નંબર 2. નંબર 3, જ્યારે બહાર જાઓ ત્યારે તમારે સુતરાઉ કપડાં પહેરવા, શરીરને પૂરેપૂરું ઢાંકવું, ટોપી પહેરવી, ગોગલ્સ પહેરવા, આ બધી વસ્તુનું તમારે અચૂક ધ્યાન રાખવું, જેથી કરીને ડાયરેક્ટ સનલાઇટ તમે જેટલો અવોઇડ કરી શકો એ તમારા માટે સારું રહે છે, રાઈટ? હવે આ હીટ સ્ટ્રોકના લક્ષણો શું છે એ આપણે જાણી લઈએ કે ભાઈ અનફોર્ચ્યુનેટલી જે લોકો એક્સ્ટ્રીમ એજમાં છે, એટલે કે જે બાળકો છે અથવા વૃદ્ધાવસ્થામાં છે, એ લોકોને હીટ સ્ટ્રોક વધારે વહેલું પકડી લેતું હોય છે. તો આ લોકોએ આ બધી તકેદારી ખાસ રાખવી. જો તમારે તડકાના ખૂબ એક્સપોઝરને લીધે હીટ સ્ટ્રોકની જો શરૂઆત થતી હોય, હજી બહુ શરૂઆતના લક્ષણો હોય, તો એમાં ડિહાઇડ્રેશનને લીધે સ્વાભાવિક છે તમને ખૂબ ડ્રાય સ્કિન થાય, ડ્રાય માઉથ થાય. તમે તમારા પેશાબનો કલર જુઓ તો એકદમ ડાર્ક યલો કલરનો પેશાબ થઈ ગયો હોય, પેશાબની માત્રા બી ઘણી ઓછી થઈ ગઈ હોય, તો આ બધા શરૂઆતના ચિહ્નો છે. જો આવા ચિહ્નો તમને આવવા માંડે તો સમજી જવું કે આપણને ગરમી લાગવાની શરૂઆત થઈ રહી છે ને તાત્કાલિક ધોરણે આપણે પાણી પીવાનું વધારી દેવું જોઈએ. પણ અનફોર્ચ્યુનેટલી જો તમે શરૂઆતના સમયમાં બહુ ધ્યાન ના રાખી શકો અને ડિહાઇડ્રેશન ચાલુ રહે તો તમને શરીરની જે તાપમાન છે તમારું, એ ટેમ્પરેચર ખૂબ વધી જતું હોય છે. ક્યારેક તમારા મગજ પર અસર થાય ત્યારે કન્ફ્યુઝન થવા માંડે, બ્લરિંગ વિઝન થવા માંડે, અંધારા આવવા માંડે, ક્યારેક ચક્કર ખાઈને માણસ પડી બી જતો હોય છે. અને એક્સ્ટ્રીમ કેસમાં જો આ પરિસ્થિતિમાં પણ જો માણસની ટ્રીટમેન્ટ લેવામાં ના આવે તો ક્યારેક આ જીવલેણ બી નીવડતું હોય છે, રાઈટ? તો હીટ સ્ટ્રોકથી ડરવાની જરૂર નથી મિત્રો. તમે તકેદારી રાખો અને આનાથી બચી શકો છો, રાઈટ? અરે કેમ, શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે.
પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર.